હરિની પૂજા માટે સમર્પિત આ પવિત્ર તિથિએ સવારે સ્નાન કર્યા પછી સાધકે ભગવાન વિષ્ણુ અથવા તેમના વામન અવતાર અથવા ભગવાન શ્રી કૃષ્ણની ધૂપ, દીપ, પીળા ફૂલ, પીળા ફળ, પીળી મીઠાઈ વગેરેથી પૂજા કરવી જોઈએ. ડોલ અગિયારસ પૂજાના દિવસે 7 પ્રકારના અનાજ ભરીને 7 કુંભની સ્થાપના કરવામાં આવે છે અને તેનાથી એક કુંભની ટોચ પર શ્રી વિષ્ણુની મૂર્તિ મૂકીને પૂજા કરવામાં આવે છે. આ કુંભ ઉપવાસ પૂર્ણ થયાના બીજા દિવસે બ્રાહ્મણને દાન કરવામાં આવે છે. આ વ્રતમાં ચોખાનું સેવન ન કરવું જોઈએ. ડોલ અગિયારસનો પવિત્ર તહેવાર મુખ્યત્વે ભગવાન વિષ્ણુની પૂજા, ઉપવાસ અને તેમના અવતાર ભગવાન શ્રીકૃષ્ણ સૂર્ય પૂજા માટે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણ પ્રથમ વખત માતા યશોદા અને નંદબાબા સાથે શહેરની યાત્રા માટે નીકળ્યા હતા. આ જ કારણે આ દિવસે કાન્હાને નવા વસ્ત્રો પહેરી વગેરેથી શણગારવામાં આવે છે. આ પછી સંગીત સાથે ભગવાન શ્રી કૃષ્ણ પાલખીમાં બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા પછી ભક્તો તેમની પાલખી હેઠળ પરિભ્રમણ કરે છે. આ પવિત્ર તહેવારને જળ-જીલની એકાદશી પણ કહેવામાં આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા નિયમિત પ્રમાણે વ્રત કરીને કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ પોતાનો પક્ષ બદલી નાખે છે. તેથી જ તેને પરિવર્તન એકાદશી પણ કહેવામાં આવે છે. અમારી ધાર્મિક સ્ટોરી વિડીયો તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવશો જી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું નવી સ્ટોરી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.